નમસ્કાર દોસ્તો, મારું નામ યોગેશ જાદવાણી। આજે ખાસ વિડીયો બનાવીને આપ સૌને સાથે જોડાવાનું કારણ એક જ છે કે હમણાં એક નવી સમિતિ બની છે, સમસ્ત લેવા પાટીદાર સમિતિ સુરત। અને આ સમિતિ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ તારીખ 3/1/2026 અને શનિવારે કરવા જઈ રહી છે। હવે આ સમિતિ ક્યારે પ્રકાશમાં આવી, સમિતિનું કામ શું છે, આ પહેલા ક્યારેય આ સમિતિનું નામ આપણે સાંભળ્યું નહોતું, કારણ કે અત્યાર સુધી ભાજપ તરફી જે સમિતિઓ બનતી ત્યારે ગૌરવ અભિવાદન સમારોહ સમિતિ ને આવી બધી સમિતિ બનતી, પણ આ વખતે તો સમસ્ત લેવા પાટીદાર સમિતિ બની છે। અને આ ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ જે યોજાવાનો છે એમાં કોનું કોનું સન્માન થવાનું છે એની આપણે વિગત જોઈએ તો એમાં સન્માનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, માનનીય પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપ, એટલે આ લેવા પાટીદાર સન્માન સમિતિ જે છે એ જગદીશભાઈ વિશ્વકર્મા નું સન્માન કરવા જઈ રહી છે। કારણ કે લગભગ કદાચ આ સમિતિનું એવું માનવું હશે કે જગદીશભાઈ ને આપણે લેવા પાટીદાર સમાજમાં જોડી દઈએ। બીજા જેવા શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, એટલે કદાચ આ સમિતિનો એવો પણ ઉદ્દેશ હોઈ શકે કે હર્ષભાઈ સંઘવીને હર્ષભાઈ પટેલ બનાવી દઈએ। ત્રીજા જેવા મહાન મુખ્ય મહેમાન છે CR પાટીલ સાહેબ, કેન્દ્રીય મંત્રી ભારત સરકાર। કદાચ આ સમિતિનો એવો પણ ઉદ્દેશ હોઈ શકે કે CR પાટીલ સાહેબને લેવા પટેલ સમાજમાં જોડી દઈએ, કારણ કે લેવા પટેલ સમાજના કુળમાંથી આવતા હશે હર્ષભાઈ કે જગદીશભાઈ વિશ્વકર્મા કે CR પાટીલ સાહેબ, ત્યારે આ લેવા પાટીદાર સમિતિ એમનું સન્માનનું આયોજન ગોઠવું હશે, આપણે એવું માની લઈએ। અને હવે આવે છે મનસુખભાઈ માંડવિયા, માનનીય કેન્દ્રીય મંત્રી ભારત સરકાર। હવે આ મનસુખભાઈ માંડવિયા જે પોતે ભાવનગર જિલ્લામાંથી પાલીતાણા તાલુકામાંથી આવે છે, ઘણા વર્ષો પહેલા એ પોતે જિલ્લા પંચાયત ત્યાંથી લડ્યા હતા, પણ જિલ્લા પંચાયતમાં કારમો પરાજય મળ્યો અને ભાજપ સાથે એમના જોડાણેલા રહ્યા, એટલે ભાજપને કઈક લાગ્યું કે ભાઈ મનસુખભાઈને કઈક આગળ લઈ જવા છે, એટલે એમને રાજ્યસભામાંથી મોકલ્યા। એટલે રાજ્ય પોતે જિલ્લા પંચાયતની ચૂંટણી ન જીતી શક્યા એટલે રાજ્યસભામાંથી સાંસદ બન્યા। પછી જયારે હમણાં લોકસભાની ચૂંટણી ગઈ એટલે મનસુખભાઈને એની કર્મભૂમિ, જન્મભૂમિ બધું જ ભાવનગર, એમના કામો સારા બોલતા હોય તો એમને ભાવનગરની સાંસદની ટિકિટ મળવી જોઈએ, પણ ભાજપે એમને પોરબંદરમાંથી સાંસદની ટિકિટ અપાવી અને પોરબંદરમાંથી મનસુખભાઈ સાંસદ બન્યા। નહીં તો આ ભાવનગર જિલ્લો હતો જ તે, એમનું કર્મભૂમિ હતી, એમની જન્મભૂમિ હતી, અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ તે એ વખતે પણ કાર્યકર હતા। ખબર નહીં હવે એને પોરબંદર શું કામ મોકલ્યા હશે। ત્યારબાદ છે જીતુભાઈ વાઘાણી, માનનીય મંત્રી કૃષિ, ખેડૂત કલ્યાણ, પશુપાલન, સહકાર અને મત્સ્ય ઉદ્યોગ। આમનું સન્માન છે, આમનું સન્માન કદાચ એટલે રાખ્યું છે કે 2015 પછી પાટીદાર અનામત આંદોલન ચાલુ રહ્યું, એ વખતે જીતુભાઈ વાઘાણી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હતા ભાજપના। જીતુભાઈ ખૂબ પાટીદાર સમાજ વિરુદ્ધ બફાટ કર્યો, આંદોલનકારીઓ વિરુદ્ધ બફાટ કર્યો, પાટીદાર સમાજનું આંદોલનને કેમ તોડી પાડવું, કેમ ખાળવું, પાટીદાર સમાજના દીકરાઓને કેમ માર મરાવવો, કેમ એના ઘરમાં ઘૂસીને તોડફોડ કરાવી, બેન દીકરીઓને ગાળો ખવડાવવી, આવું કામ જીતુભાઈએ ખૂબ પોલીસ પાસે કરાવરાવ્યું। અને આજે પણ એ જીતુભાઈનું તમે ભાવનગર જિલ્લામાં કોઈને જાણો પૂછો તો આપણને ખબર પડે કે જીતુભાઈ લેવા પાટીદાર સમાજનું કેટલું રાખે છે। ભાવનગર જિલ્લામાં એમનો જે મત વિસ્તાર છે ભાવનગર, ત્યાં મોટા ભાગે બુટલેગરોને, લુખાઓને, ગુંડાઓને પોષણ આપવાનું કામ આ જીતુભાઈ કરી રહ્યા છે, અને આ જીતુભાઈને સન્માન કરવાનું કામ આ લેવા પાટીદાર સમિતિ કરવાની છે। ત્યારબાદ આવે છે પ્રફુલભાઈ પાનસેરિયા, મંત્રી શ્રી સ્વતંત્ર હવાલો આરોગ્ય પરિવાર કલ્યાણ।
હવે આજ પ્રફુલભાઈ પાનસેરિયા એ જ આજ પાટીદાર સમાજના રિંકલબેન કોશિયા જે શિક્ષણ માટેની લડાઈ લડી રહ્યા છે અને સ્કૂલો બાબતે હંમેશા પ્રફુલભાઈનો કાન આમળતા હોય છે ને એ શિક્ષણ સારું બને એના માટેની એના વિસ્તારમાં બેન ક્રાંતિકારી રીતે લડાઈ લડી રહ્યા છે. તો એમના હસબન્ડ કાળુભાઈ પોશિયાને જેલમાં ફિટ કરાવવાનું કામ પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે કરેલું. એટલે કદાચ આ લેવા પાટીદાર સમિતિને એવું લાગી આવ્યું છે કે પ્રફુલભાઈનું પણ સન્માન થવું જોઈએ. ને હવે જેનું વિશેષ સન્માન છે એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, રાજ્ય કક્ષાના મંત્રી છે. કાયદો, ન્યાયતંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ એમની પાસે છે. અને ગુજરાતનો ચર્ચાસ્પદ કેસ એટલે કે અમરેલીનો જે લેટર કાંડ બનેલો, એ લેટર કાંડમાં ભાજપની અંદરોઅંદરની લડાઈ હતી. ભાજપના લોકો હોદ્દા માટે થઈને એમનો જે ઝઘડો હતો અને એક ભાજપ વાળાને ત્યાં એક પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી ત્યાં નોકરી કરવાનું કામ કરતી હતી. એની દીકરીએ માત્ર ટાઈપિંગનું કામ કર્યું હતું અને એ લેટર કાંડમાં એ દીકરીનો વરઘોડો અમરેલીની બજારમાં કઢાવરાયો અને એ દીકરીને પટ્ટા મરાવવાનું લેવા પટેલ સમાજની દીકરી પાયલ ગોટીને કામ કરાવેલું. એવા માન્ય કૌશિકભાઈ વેકરિયાનું પણ સન્માન આ પાટીદાર સન્માન સમારોહ જે સમિતિ છે એ સમિતિ કરવા જઈ રહી છે. આ આખી જે ઘટનાઓ છે એના ઉપરથી એક વાત તો સાબિત થાય કે આમાં જેટલા પણ નામો છે, આ જેટલા પણ નામો છે, સન્માન સમિતિના આયોજકો અને એમાં મહેમાનો, આ 200 જણાનું ટોળું સુરત આખામાં ફરે છે. અને આ 200 જણા ઉદ્યોગપતિઓ અને કરોડપતિઓ છે. એ એવું સમજે છે કે આપણી પાસે પૈસા છે એટલે આપણે પટેલ સમાજ, લેવા પટેલ સમાજને વેચાતો લઈ લીધો છે. આપણે જે કાંઈ પણ આયોજન કરવી એમાં સમાજને આમંત્રણ દઈ દેવાનું. સમાજ હાવ નવરો છે, સમાજ ભૂખ્યો છે, તો આપણું ખાવા સમાજ આવી જશે. આ પૈસા વાળો સમાજ એટલે કે આ 200 જણાનો સમાજ, આ 200 જણા પોતાને સમાજ સમજે છે. પોતાની પાસે પૈસા છે એટલે પૈસા છે એટલે પોતાને એવું જ લાગે છે કે અમે સમાજના આગેવાન, સ્વઘોષિત આગેવાનો નથી. સમાજની ક્યાંય ચૂંટણી થઈ નથી, ક્યાંય સમાજના 5-25 લાખ માણસો ભેગા થયા અને એને આગેવાનનું ક્યાંય બિરુદ મળ્યું કે ક્યાંય પ્રમુખ બન્યા, ક્યાંય ઉપપ્રમુખ બનાવ્યા, કોઈ ચૂંટી કાઢ્યા હોય, કોઈ તાળીઓ પાડીને અભિવાદન દીધું હોય, હાથ જોડ્યું હોય, કઈ બેંચું કકડાવીને કીધું હોય કે તમે સમાજના આગેવાન છો. પણ પૈસા છે એટલે સમાજના આગેવાન બનવાનું. સરકારને એવું કહેવાનું કે અમે અમારા સમાજના આગેવાન છીએ એટલે અમારા કાળા ધોળા તમે કરી દો, અમારો સમાજ અમારો હાથમાં છે. એટલે એક બાજુ સરકારને ઉઠા ભણાવવાના, આ બાજુ સમાજ બિચારો નાનો માણસ, ગરીબ માણસ, મધ્યમ વર્ગનો માણસ રાત દિવસ ટિફિનના ડબલા વેવે, એમ્બ્રોઇડરીના મશીને જાય, હીરામાં જેવી તેવી નોકરી હોય નોકરી કરીને પોતાનો ઘર પરિવારનું ગુજરાન ચલાવે, ભાડા ભરે, હપ્તા ભરે, ગાડીઓની લોનું ભરે, ઘરની લોનું ભરે. એટલે એમાંથી એને બિચારાને માથું ઊંચું કરવાનો ટાઈમ નથી મળતો. એટલે એને એમ લાગે કે આ ભાઈ આગેવાન છે. એટલે આગેવાનના નામે એ સરકારમાંથી એનું કામ કઢાવે. આ બાજુ એની પાસે પૈસા રહ્યા એટલે સરકારને એવું મામું બનાવે કે અમે આગેવાન છું. એટલે બે બાજુ બનાવટ કરવાની વાત. અને આ બનાવટ નો કાર્યક્રમ એટલે સમસ્ત લેવા પાટીદાર સમાજ સમિતિ સુરતમાં આ કંકોત્રીમાં લગભગ આ બનાવટ વાળા બધા જ આવી ગયા છે. આમાં 2-4 જણાને અલ્પેશભાઈ કથિરિયા જેવા 2-4 જે લડતા યુવાનો ને બાદ કરતા બીજા કોઈ લોકોને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી, સમાજ સાથે કોઈ હમદર્દી નથી. સમાજનું જે થવું એ થાય. સમાજના નામે મોટી મોટી હોસ્પિટલો બનાવવાની, જેવી રીતે અહીંયા આપણે કિરણ બનાવી છે, તો ત્યાં કહેજો ને ક્યારેક લેવા પાટીદાર સમાજમાંથી આવું છું, તમને કેટલું ડિસ્કાઉન્ટ મળે છે ખબર પડે. સમાજના નામે વાડીઓ બનાવવાની, પણ સમાજના દીકરા દીકરીના જયારે લગ્ન પ્રસંગ હોય તઈ તો કેવડા ભાડા ઉઘરાવાય, વાસણ ઓલ્યો તોય જીએસટી લાગે. બધામાં સમાજના માણસને, નાના માણસને તોડી નાખવાનું કામ. તોય પાછું ભવન કહેવાય તોય સમાજનું, હોસ્પિટલ કહેવાય તોય સમાજનું, તોડવાનું સમાજને, શોષણ નાના માણસનું, સમાજના માણસનું કરવાનું, તોય પાછા સમાજના આગેવાન. મને ગઈકાલની એક વાત ઉપરથી એક વાતનું ગૌરવ થાય કે કોળી સમાજના દીકરા ઉપર હુમલો થયો અને કોળી સમાજના આગેવાન
અને એના ધારાસભ્યો ત્યાં બગદાણાની અંદર પહોંચી ગયા અને એવું કીધું કે સોમવારે જો આ પીઆઈ ની બદલી નહીં થાય તો સોમવારે કોળી સમાજનું ડેલિગેશન એના ચૂંટાણેલા ધારાસભ્યો ગાંધીનગરમાં આવશે. હવે હીરાભાઈ સોલંકીએ આવી ચીમકી ઉચ્ચારી અને 2 કલાકની અંદર એ પીઆઈ ની બદલી થઈ ગઈ. અને આ જેટલા સામાજિક લેવા પાટીદાર સમાજના જે આગેવાનોના નામ આમાં લખ્યા છે એનાથી કોન્સ્ટેબલ ની બદલી નથી થાય, એનાથી એ કોન્સ્ટેબલ ની બદલી ન થાય. એને સમાજની એકતા કહેવાય, એને સમાજનો આગેવાન કહેવાય કે સમાજના દીકરા દીકરી સાથે અન્યાય થાય, અત્યાચાર થાય ત્યારે ઊભું રહેવાનું હોય. હું એટલા માટે આ બહુ વિચારી સમજીને બોલું છું કે પાયલ ગોટીનો જે કેસ બન્યો એમાં સમાજના આમાં જે નામ છે 5 જણાને મેં ફોન કરેલો તો એમાં 5 આગેવાનોએ મને એવો જવાબ આપેલો કે શું ઘટના બની છે એની અમને એક્ઝેક્ટલી ખબર નથી. એક આગેવાને મને એવો જવાબ આપેલો કે આ રાજકીય છે એમાં અમને કાંઈ લેવા દેવા નથી. એક આગેવાને એવો જવાબ આપેલો કે હું થોડો વ્યસ્ત છું પછી તમને ફોન કરું. મેં એમને 3 ફોન કર્યા પણ એમનો ફોન રિપ્લાય જ ન આવ્યો, જવાબ જ ન આવ્યો. હવે આ સમાજમાં જયારે કોઈ પણ ઘટના બને ને ત્યારે સમાજના દીકરાઓ દીકરીઓ કે સામાન્ય માણસ ફોન કરે ને ત્યારે લગભગ આ લોકોની ક્યાંય હાજરી હોતી નથી. કેવી રીતે છટકવું, કેવી રીતે લટકાવી દેવા અને કેવી રીતે પોતાના ફોન બંધ કરી અને નીકળી જવું, આ પેરવી કરનારા માણસો છે. સમાજના જ્યારે પણ જરૂર પડે કોઈ પણ માણસની પીડા હોય ત્યારે એમાં આ બધાને લાવવા હોય ને ત્યારે હોનાની હાકળે બાંધીને લાવવા પડે. આજ ઈ લેવા પાટીદાર સમાજના નામે સંમેલન કરવા, સન્માન સમારોહ કરવા નીકળ્યા છે. તમે સન્માન કરો એનો અમને વાંધો વિરોધ નથી, પણ તમે લેવા પાટીદાર સમાજના નામે સન્માન ન એટલા માટે કરો તમે પટેલ સમાજ નથી, તમે લેવા પટેલ સમાજ નથી, તમે એટલે સમાજ નથી. સમાજ ઈ સમાજ છે, સમાજ મોટો છે, સમાજ હાથીનો પગ છે. તમે જે સમાજ સમજી બેઠા છો ઈ સમાજ નથી. તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે, તમારા કાળા ધોળા કરવા માટે આ સન્માન સમારોહ ગોઠવો છે. તમારે સન્માન સમારોહ ગોઠવો હોય તો ભાજપ પાટીદાર સંમેલન રાખો ને. તમે ભાજપ આમાં બોલાવ્યા છે બધા ભાજપ વાળા છે, તો પછી તમે લેવા પાટીદાર નું નામ શું કામ રાખ્યું છે? લેવા પાટીદાર સમસ્ત લેવા પાટીદાર સમિતિ શું કામ નામ રાખ્યું છે? તમે ભાજપ પાટીદાર સમિતિ રાખો, કાં તમે એવું રાખો ને રાજકીય રોટલા શેકવા સમિતિ, રાજકીય રોટલા શેકવા સમિતિ નામ રાખો. પાટીદારના નામે રોટલા શેકતી સમિતિ નામ રાખો, બીજા નામ રાખો. લેવા પાટીદાર સમાજનું નામ તમે ન રાખી શકો. એટલા માટે ન રાખી શકો કે આ સમાજનું સંમેલન નથી, આ તમારું ચમચા બનવાનું સંમેલન છે. તમારા ચમચા બનવાના સંમેલનમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી. જો તમારું આ સમાજનું જ સંમેલન હોત તો વિસાવદર થી જીતેલા, સંઘર્ષ કરીને જીતેલા એક નાના ઘરમાંથી આવતો દીકરો ગોપાલ ઇટાલિયા, એ પણ પાટીદાર સમાજનો દીકરો છે. તો એનું તમે લેવા પાટીદાર સમાજ વતી જો સન્માન કરવા માંગતા હતા, ગોપાલ ઇટાલિયાનું નામ કેમ આમાં નથી? ગોપાલ ઇટાલિયાનું કેમ સન્માન નથી કરવાના? એટલે આ માત્ર ભાજપના નામો છે. ભાજપ પાસે સારા બનવા માટેનું આ સન્માન સમારોહ છે, એની આપ સૌને જાણ થઈ. આની લેવા પટેલ સમાજ સાથે કોઈ લેવા દેવા નથી. આ માત્ર ને માત્ર પોતાના રાજકીય રોટલા શેકવા, પોતાના અંગત સ્વાર્થ સાધવા માટે સમાજને ગુમરાહ કરવાનું કામ છે. એટલે મહેરબાની કરીને સમાજના લોકોને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આવી કોઈ મોહજાળમાં ફસાશો નહીં. અને આ લોકો જે છે એ આવા ફરીને સમાજના નામે આયોજન ન કરી જાય એના માટે આપ સૌને જાગૃત કરવા માટે આજે આ બોલવું પડ્યું છે. બહુ દુઃખ સાથે, બહુ ખેદ સાથે આ વાત બોલી રહ્યો છું. મારા જ સમાજના આગેવાનો સામે મારે આ પ્રકારે વિડીયો બનાવીને કહેવું પડે છે. એટલા માટે કહેવું પડે છે કે જ્યારે સમાજમાં કોઈ પ્રશ્ન ઉભો થાય છે, કોઈ બેન દીકરીનો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે સમાજના આગેવાનો કયા દરમાં ફસાઈ જાય છે એ ખબર નથી પડતી. સમાજના નામે એમનાથી કોઈ ન્યાય અપાવી શકે, કોઈ ખોખારો ખાઈ શકે, ઊંચે તાવ દઈ શકે ને એ હિંમત જે કેશુ બાપા વખતે હતી એવી એક પણ નામાં હિંમત નથી. માત્ર ને માત્ર સરકારની, ભાજપની ચાપલુસી કરવી, એમની ચમચાગીરી કરવી,
અને ન્યા લટુડા પટોડા કરવા માટે આખા સમાજને ગુમરાહ કરવાનું બંધ કરો. તમારા જે કાંઈ ઉદ્યોગ ધંધા હોય બહુ હારા હાલે, બહુ આંકો, પણ સમાજના નામે નો આંકો. સમાજના નામે તમે તમારા કાળા ધોળા કરાવવાનું બંધ કરી દેજો. સમાજ એટલો બધો નબળો નથી, સમાજ બહુ સમજે છે, સમાજ જાગે છે, પણ સમાજ તમારી સામે બોલતો નથી, કારણ કે તમારી પાસે પૈસા છે. એટલે નાનો માણસ બિચારો મધ્યમ વર્ગનો માણસ દબાણેલો કચાણો છે. મને એ પણ ખબર છે કે મારો આ વિડીયો આવશે પછી તમે ઈ ફિરાકમાં છો. આ 200-500 જણાની જે ટોળી છે ઈ ફિરાકમાં છે કે યોગેશ જાદવાણી કયા ફોલ્ટમાં આવે, એને ક્યાં ભેળવી દેવો, એને કયા કેસમાં ફસાવી દેવો. આપણી સામે હુકામ બોલ્યો. તમે ક્યારેય એવો વિચાર નહીં કરો કે આમાંથી આપણે કઈક લેવા જેવું છે, કઈક સમજવા જેવું છે, કઈક આ છોકરાની વેદના છે, કઈક પીડા છે. આવો વિચાર તમને નહીં આવે. પણ મને ક્યાં ફસાવી દેવો છે આ ફિરાકમાં મને ખબર છે. આ વિડીયો જાહેર થયા પછી તેમ ભરશો, કારણ કે તમારો ધંધો જ એવો હોય છે કે સમાજનો કોઈ પણ દીકરો તમારી સામે ઊંચું માથું કરે એટલે એને ક્યાં ફિટ કરવાનું, ક્યાં ગાલી દેવો. પણ સમાજના નામે તમે જે રાજકીય રોટલા શેકવા નીકળ્યા છો એ ક્યારેય સહન ન થાય. એના માટે હું તૈયાર છું, એનો મને કોઈ વાંધો નથી. તમને મજા આવે એને ફિટ કરી દેજો. તમારે કઈક માનહાનિના કઈક માન ગવાય તો એના દાવા કરવા હોય તો એ દાવા કરવા માંડજો. પણ લેવા પાટીદાર સમાજનો જે દુરુપયોગ કરવાનું કામ ભાજપના ઓથા હેઠળ કરી રહ્યા છો એ મહેરબાની કરીને બંધ કરી દેજો. અને કાં પછી લેવા પાટીદાર સમાજનું નામ લેવું હોય તો બિન રાજકીય રીતે બધા જ પક્ષોને સાથે લઈને આ કામ કરવું જોઈએ. હવે નેક્સ્ટ તમે જે પણ કાર્યક્રમ કરો એમાં મહેરબાની કરી અને લેવા પાટીદાર સમાજનો, આખા સમાજનો ઉપયોગ અને દુરુપયોગ ન કરતા એવી આપ સૌને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, અરજી છે.